સુરતના મૈદરપુરા ગલે મંડી ખાતે સ્થાનિકો દ્વારા શેરીઓમાં અનોખો જ વિરોધ દર્શાવ્યો હતો. ડ્રેનેજ અને પાણીની લાઈનના કામ થયા બાદ થીગડા મારવામાં ન આવનારા બેનર લગાવી વિરોધ કરાયો હતો. સુરતમાં લોકસભાની ચૂંટણી અગાઉ મતદારો દ્વારા નેતાઓને ઘૂંટણીએ લાવવા માટે અવનવી તરકીબો અજમાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. મૈદરપુરા વિસ્તારમાં આવેલી ગલે મંડી મોટી શેરીના રહીશો દ્વારા અનોખો જ વિરોધ કરવામાં આવ્યો છે. પાણી જોડાણના કામ બાદ થીગડા મારવા આવવું નહીંના બેનર લાગ્યા છે. સ્થાનિકોએ હાલાકી ન પડે તે માટે બેનર લગાવી સૂચન આપ્યું છે. શેરીમાં થીગડા મારવાની કામગીરી સામે બેનરો લગાડાયા છે. પાણીની લાઈન નાખ્યા બાદ રસ્તો બનાવવામાં અધિકારીઓ અખાડા કરી રહ્યા છે, જેથી આખો રસ્તો બને તે માટે લોકોએ નવો જ વિરોધ રસ્તો શોધ્યો હોય તેમ કરી રહ્યા છે. હાલમાં સ્થાનિક લોકોને રોડ ખોદાણને લઈ ભારે હાલાકી પડી રહી છે. સ્થાનિક આગેવાન હિતેશભાઈ માળીએ કહ્યું કે અગાઉ પણ શેરી ખોદાઈ હતી, ત્યારબાદ ફરી આ રીતે થયું છે. ત્યારે રજૂઆત કરી ત્યારે થીગડા મારી આપવાની વાત કરી હતી, જેથી અમે કહીએ છીએ કે થીગડા અમારે નથી મરાવવા, જ્યારે કરવો હોય તો આખો રોડ જ ડામરનો કરી આપજો. અમારી વાત લોકો અને શાસકો સુધી પહોંચાડવા માટે આ પ્રકારના બેનર લગાવ્યા છે. એ લોકો સાહેબ કે તમને ઠીંગણા મારને રોડ ચલાવી આપશું. અમે ના પાડી છે કે ઠીંગણા નથી, અમારે ડામર જ પાથરવું છે. ના બીજી ફેરી શેરી ખોડાઈ છે, બીજી ફેરી પહેલાં ગ્રેનેડ લાઈન લખાઈ છે, આ બીજી ફેરી પાણીની લાઈન લખાઈ છે. એટલે વારે 2-3 મહિના લગીને આયરા ઇસ્યુ કર્યા કરવાના કોઈ મતલબ નથી. એના માટે કોઈને રજૂઆત કરી? રજૂઆત ઉપર લગીને રજૂઆત કરી છે કે અમે ઠીંગણા મારી આપશું. એ લોકો એમ કે ભાઈ ઠીંગણાથી ચલ્યું ને અમે ના પાડી કે ઠીંગણા નથી મારવા. જો તો આખું વર્ષ લગીને અમને આમ રવા દો. બેનરમાં શું લખ્યું છે, શા માટે? બેનરમાં એ લોકો પંચ કરવાનું કહે છે, અમે ના પાડી છે કે પંચિંગ નથી કરવું, અમારે આખો ડામરવાળો રોડ જ કરવો છે, નહીં તો રવા દો એમને એમ જ.